નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, હું તમને ચેનલ પરની બધી સંપૂર્ણ માહિતી જણાવીશ। આગામી 3 પરિવાર સાથે નૃત્ય કરશે। થોડા જ દિવસોમાં આ ઘટના ગમે તે ભોગે બની, આ મજાક છે એવું વિચારવામાં કોઈ ભૂલ નહીં કરે। આવું ના કરો, કારણ કે મિત્રો આગામી 3 તમારા જીવનકાળના દિવસોમાં જે સત્ય સાંભળ્યા પછી તમને તમારી પોતાની લાગણીઓ થશે। તમને તમારી આંખો કે કાન પર વિશ્વાસ નહીં આવે। મેં ક્યારેય સપનામાં પણ આવી ઘટનાની કલ્પના કરી ન હોત। મિત્રો, આ તો થવાનું જ છે અને આપણે તેના વિશે મજાક કરી રહ્યા છીએ। હું એમ નથી કહેતો કે આપણો આજનો દિવસ અહીં છે કે નહીં। જો આગાહી ખોટી પડે તો તમારું આખું જીવન બરબાદ થઈ જશે। આપણે ગુલામ બનવા તૈયાર છીએ। ફક્ત આપણા શરત ફક્ત એટલી છે કે તમે વિડીયોને અંત સુધી જુઓ, ધ્યાનથી જુઓ અને આ વિડીયોમાં શું કહેવામાં આવ્યું છે આ વિશે કોઈને નહીં કહું। મારે તમને કહેવું જ પડશે। હા મિત્રો, આ ખાનગીમાં છે। હું વિડીયો શાંતિથી જોવા માંગુ છું। વિડીયો શરૂ કરો। આ કરતા પહેલા માતા રાણીની બધી સાચી પૂજા કરવી જોઈએ। ભક્તો, પ્રેમ છે ભક્તો, પહેલો વિડીયો છે। કૃપા કરીને આને એક વીટ લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો। સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। આજે અમે તમને જે કહી રહ્યા છીએ તે આખા પરિવારને પ્રાપ્ત થશે। તે તમારી સાથે કંઈક શેર કરવા જઈ રહ્યો છે। આ કોઈ સરળ બાબત નથી। તમે આ પહેલા સાંભળ્યું હશે। તમે કદાચ આ વિષય વિશે ક્યારેય સાંભળ્યું નહીં હોય, કારણ કે તે કેટલીક વાસ્તવિકતા સીધી તમારી સામે આવે છે। તમારું ભવિષ્ય તમારા ભાગ્ય સાથે જોડાયેલું છે। કંઈક ખૂબ જ ખાસ બનવાનું છે। એવા ફેરફારો થશે જેના વિશે તમે કદાચ ક્યારેય વિચાર્યું ન હશે। તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તમારું જીવન આવું હશે। તમે એક એવા વળાંક પર પહોંચવાના છો જે તમારા આખા જીવનને બદલી નાખશે। હવે સમય આવી ગયો છે કે આપણે દિશા ઉલટાવી શકીએ। જ્યારે તમારા સારા કાર્યોનો પુરસ્કાર પૂરો થઈ જાય છે, હવે તમને ભગવાનની કૃપા મળવાનું શરૂ થશે। તમારા ભાગ્યને સંપૂર્ણપણે ચમકાવવા માટે આગામી 3 દિવસ ખૂબ જ શક્તિશાળી બનવા માટે તૈયાર, અને આ સમય દરમિયાન પણ તે અસરકારક સાબિત થશે। શક્ય છે કે કોઈ ફેરફાર થઈ શકે। આ સમય છે તમારા જીવનનો માર્ગ બદલવાનો। આ કોઈ સામાન્ય સમય નથી, પણ એક એવો પ્રસંગ છે જ્યારે નસીબ પોતે જ તમારા દરવાજા પર ખટખટાવશે। જેમ કહેવાય છે કે જ્યારે ભગવાન આપે છે તે તમને અનંત આપે છે। ફક્ત એવી જ ક્ષણ જે તમે ખુશી તમારા જીવનમાં પ્રવેશવાની તૈયારીમાં છે। સફળતા અને પ્રગતિનો વસંત। હવે અમે આ વિડીયો સાથે તમારાથી થોડા જ પગલાં દૂર છીએ। હું તમારી સાથે જે પણ શેર કરવા જઈ રહ્યો છું આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ તમારા ગ્રહોની સ્થિતિ અને જન્માક્ષરથી સંબંધિત બધી બાબતોના સૂક્ષ્મ વિશ્લેષણના આધારે કહી શકાય। તેથી આ માહિતી પર આધાર રાખીને આ વિડીયોને એકાગ્રતાથી જોવો મહત્વપૂર્ણ છે। શાંત મનથી બધું અવલોકન કરો અને ગ્રહણ કરો જેથી તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકો। જો તમે આ વિચારોને ઊંડાણપૂર્વક સમજો છો તો જો તમે તે લો છો તો મારા પર વિશ્વાસ કરો કે તમારા જીવનમાં ફેરફારો થશે। તે અત્યંત સકારાત્મક હશે। તો હું તમને વિનંતી કરું છું કે આ વિડીયો પૂર્ણ કરો, અત્યાર સુધી જુઓ અને જો તમને ગમે તો એકાંતમાં જુઓ, અને જો તમે તેને શાંત વાતાવરણમાં જોશો તો બધું જ થશે। વિડીયો શરૂ કરવાથી તમારા હૃદયને સ્પર્શી જશે। સૌપ્રથમ અમે તમને એક નાની વિનંતી કરવા માંગીએ છીએ। જો તમે ઈચ્છો તો કોમેન્ટ બોક્સમાં જય માં કહો। લક્ષ્મી તો આ માતાએ જ લખી હશે। દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવો। અને અમે તમને વિનંતી પણ કરીએ છીએ કે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। અમે દરરોજ અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ કે તમે સમય પર મળતી અધિકૃત અને ઉપયોગી માહિતી આગળ વધવા માટે અમને તમારા સહકારની જરૂર છે, અને તે ફક્ત એક ક્લિકથી પૂર્ણ કરી શકાય છે। હવે છેલ્લા કેટલાક વિશે વાત કરીએ। સમય જતાં તમારા જીવનમાં થોડું અસંતુલન લઈને છેલ્લા ઘણા
દિવસોથી તમારા મનમાં આવી રહ્યું છે, તમારી અંદર કંઈક એવું ચાલી રહ્યું છે જે તમને કોઈ મોટી સમસ્યા મને અંદરથી બેચેન કરી રહી છે. તો તે ત્યાં નથી, પણ હજુ પણ મારું મન વિચિત્ર લાગે છે. એવું લાગે છે કે હું અશાંતિમાં ડૂબી ગયો છું. એવું લાગે છે કે જીવનમાં કંઈક અપૂર્ણતા છે, જે વાત તમને અંદરથી પરેશાન કરી રહી છે. જ્યારે તમે તેને કોઈની સાથે શેર કરો છો, જો તમે ઈચ્છો તો કોઈ તમને સંપૂર્ણ રીતે સમજી શકશે નહીં, અને આ તમારા દુખાવાને વધુ ઊંડો બનાવે છે. પણ હવે એ સમય નજીક છે જ્યારે આગામી 3 દિવસમાં પરિસ્થિતિ બદલાશે. એક ખાસ ગ્રહોની યુતિ થવા જઈ રહી છે. તે તમારા જીવનની દિશા બદલી શકે છે. તમારી ચિંતાઓ ઓછી થશે અને તમે માનસિક રીતે સારું અનુભવશો. આ સમયે તમને રાહત થશે. કેટલાક સરળ પગલાં ઓળખવા અને અપનાવવા. તમને જે અગવડતા અને અસંતુલનની જરૂર છે તે આ છે. તે હવે ધીમે ધીમે દિવસોનો અનુભવ કરી રહ્યો છે. હવે પૂરું થવાનું છે. મિત્રો જુઓ, જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવતી રહે છે, તો તેની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. તે જરૂરી છે કે આપણે કારણો સમજીએ કે શા માટે, અને તેમને દૂર કરો. નહીં તો ગમે તેટલું પૂજા કરો કે ગ્રહો અનુકૂળ છે, તે અપેક્ષિત છે. આપણે જે કંઈ કરીએ છીએ તે બદલી શકતા નથી. હું તમને કહું છું કે આ ફક્ત અનુમાન નથી, તેના બદલે તે અનુભવ અને ઊંડા અભ્યાસ પર આધારિત છે. જો તમે આ બાબતોને કાળજીપૂર્વક સમજો છો, જો તમે જીવનમાં પ્રયાસ કરશો, તો તમારો રસ્તો બદલાઈ જશે. જેમ દરેક રોગની દવા હોય છે, તેવી જ રીતે આ પગલાંનો હેતુ જીવન છે. જ્યારે આપણે શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જા સાથે કંઈક કરો, પછી આપણી સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને જીવન ફરી પાટા પર આવી જાય છે. સાચો પ્રયાસ ક્યારેય વ્યર્થ જતો નથી, અને જ્યારે મનમાંથી નકારાત્મકતા બહાર આવવા લાગે છે, ત્યારે જ ભગવાનની કૃપા પુષ્કળ થાય છે. વરસાદ પડે છે. પરિવર્તન રાતોરાત નથી આવતું. તેના માટે ધીરજ અને ઊંડા વિચારની જરૂર છે. એટલા માટે અમે તમને આ વિડીયોમાં ઉકેલ જણાવવા જઈ રહ્યા છીએ. તમે ચોક્કસ તેમને તમારા જીવન વિશે જણાવશો. કદાચ શરૂઆતમાં તમને તેનો પ્રભાવ નાનો લાગશે, પણ ધીમે ધીમે આ નાની વસ્તુઓ તમારા જીવનનો એક ભાગ બની જાય છે. દરરોજ આપણે મોટો ફરક લાવી શકીએ છીએ. અમે તમારા માટે સખત મહેનત કરીએ છીએ, જેથી તમને મળે તમારા માટે ખરેખર મહત્વની બાબતો, તે જીવન માટે ફાયદાકારક રહે. તેથી અમારી તમને વિનંતી છે, હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો છેલ્લે સુધી જુઓ, ધ્યાનથી જુઓ અને બધું કાળજીપૂર્વક વિચારો, સમજો. હવે ચાલો તે ચોક્કસ સમયની ચર્ચા કરીએ જે હવે ખૂબ નજીક છે. આગામી 24 કલાક તમારા છે માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. એક ખાસ ગ્રહોની સ્થિતિ બની રહી છે જે તમારા જીવનને બદલી નાખશે, માં મોટો ફેરફાર લાવી શકે છે. એટલું જ નહીં, આગામી 5 દિવસમાં આવું કંઈક બનશે. કોઈ એવી ઘટના બની શકે છે જે તમારા વિચારોને સંપૂર્ણપણે બદલી નાખશે. હા મિત્રો, આ કોઈ સામાન્ય વાત નથી. તે કોઈ રહસ્ય નથી જેને ઉકેલવાની જરૂર છે. આ રહસ્ય જાણીને તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો. જે વર્ષોથી તમારી સમક્ષ હાજર થવાની રાહ જોઈ રહ્યો છે. હું રાહ જોઈ રહ્યો હતો, અને હવે સમય આવી ગયો છે. આ ઘટના ફક્ત તમને જ નહીં, પરંતુ તમારા સમગ્ર અસ્તિત્વને ત્રાસ આપશે. તે પરિવાર પર પણ ઊંડી અસર કરી શકે છે. એટલા માટે અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ વિડિયો એકાંતમાં જુઓ અને આપણે જે વસ્તુઓ શેર કરવી છે તેના પર એકાગ્રતાથી નજર નાખો. તેઓ તમારા ભાગ્યની દિશા બદલી નાખશે. તમે કદાચ ક્યારેય તેના વિશે વિચાર્યું પણ નહીં હોય. તમારી સાથે આવું કંઈક બને તેવી શક્યતા ઓછી છે, પણ હવે તે સમય આગામી થોડા સમય માટે તમારી સામે છે. થોડા દિવસોમાં તમને 2 ખૂબ જ સારા સમાચાર મળશે. એક તરફ તમારા વિરોધીઓને હારનો સામનો કરવો પડશે, તેને સ્વીકારવાની ફરજ પાડવામાં આવશે, અને બીજી બાજુ તમારા માટે પ્રગતિના નવા દરવાજા ખુલશે. પણ યાદ રાખો, આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ. ખાસ કરીને આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયે તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. તે જરૂરી છે કારણ કે આપણા જ્યોતિષશાસ્ત્રમાં વિશ્લેષણ મુજબ
તમારી આસપાસ આવી 3 વસ્તુઓ છે જે વ્યક્તિ તમને ખૂબ નજીક લાગે છે પણ વાસ્તવમાં તેઓ તમારા સાચા છે. આ એ લોકો છે જે તમારા શુભેચ્છકો નથી, જીવનમાં અવરોધો ઊભા કરવા, અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ લોકોએ તમારી વિરુદ્ધ તાંત્રિક વિધિઓનો ઉપયોગ કર્યો છે. તમે ઈચ્છો તો પણ આગળ વધી શકો છો, જેના કારણે આશરો લીધો છે. જ્યારે કોઈ તમને કંઈક સારું કહે છે ત્યારે તમે વિકાસ કરી શકતા નથી. તમને સમાચાર આપવાનો પ્રયાસ કરે છે જેથી તમે તેને સમજી શકો. તમે તેને શોધી શકતા નથી કારણ કે તમે એક અદૃશ્ય જાળમાં ફસાઈ ગયા છો, આ વિડીયોમાં અટવાઈ ગયા છો. અમે તમને બીજું કહીશું. અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે આ તાંત્રિક પ્રયોગોનો તમારા જીવન પર પ્રભાવ, તેની અસર કેવી રહી છે અને તે 3 પરિબળો કયા છે. એક વ્યક્તિ એવી છે જે ચૂપચાપ તમારી ખુશી શેર કરે છે જ્યારે તમે આ વસ્તુઓ ગળી જાવ છો. જો તમને ખબર હોય તો મારો વિશ્વાસ કરો, તમારા રૂંવાડા ઉડી જશે. તમે પોતે જ માનશો નહીં કે આ બધું તમારી સાથે છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે અને છેલ્લા 2 વર્ષમાં તેની અસર વધુ વધી છે. આ લોકોના કારણે તે વધુ ઊંડું બન્યું છે. તમારી પ્રગતિ ધીમે ધીમે ધીમી કરો. તમે ગમે તેટલી મહેનત કરવાનું શરૂ કરો, દરેક વળાંક પર કંઈક કેમ ન કરીએ. અવરોધો આવવાના જ છે. આ તેમનો ઉદ્દેશ્ય છે. જો તમારી પાસે પૈસા ન હોય તો તમે ક્યારે ખુશ નહીં રહી શકો. તમારા સંબંધો બગડતા રહે છે અને તમને અસર થતી રહે છે. રોજ કોઈને કોઈ મૂંઝવણમાં ઘેરાયેલા રહેવું. એટલા માટે આ વિડીયોને સંપૂર્ણ રીતે જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે મહત્વપૂર્ણ છે કારણ કે અમે તમને ફક્ત આ 3 વિશે જ નહીં જણાવીશું. વ્યક્તિઓ વિશે વિગતો માહિતી આપશે, પણ તે સાવચેતીઓ વિશે પણ હું તમને એ પણ કહીશ કે તમને સાચી દિશામાં કેવી રીતે પાછા વાળવા. જેમ તમે પોતે અનુભવ્યું છે આ છેલ્લા 15 થી 20 દિવસની અંદર હશે. મેં જીવનમાં ઘણા વિચિત્ર ઉતાર ચઢાવ જોયા છે. ક્યારેક મારી તબિયત બગડતી હતી તો ક્યારેક મારું કામ. શું તમને ક્યારે કોઈ કારણ વગર ગુસ્સો આવ્યો છે કે તમે અટવાઈ ગયા છો? મને અસ્વસ્થતા લાગી. આ અચાનક નથી બન્યું. પાછળના એ જ 3 લોકો દ્વારા કરવામાં આવ્યું તાંત્રિક પ્રયોગોનો ઊંડો પ્રભાવ પડે છે. આ સમયે તેણે પોતાની નકારાત્મક ઉર્જા છોડી દીધી છે અને તેને વધુ મજબૂત બનાવ્યું છે, અને હવે તેની અસર જો હજુ પણ હોય તો તે વધુ ખતરનાક બની ગયું છે. તમે સાવધ ન હતા અને યોગ્ય પગલાં લીધા ન હતા. જો તમે આ કરો છો તો ફક્ત તમારા સ્વાસ્થ્યને જ નહીં પણ તમારા સંબંધો અને સમગ્ર આ તમારા જીવન માટે મોંઘું સાબિત થઈ શકે છે. જો તમે સમયસર પગલાં લો તો તે કોઈ સામાન્ય ચેતવણી નથી. જો તમે ધ્યાન નહીં આપો તો પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે. કેટલાક લોકોએ છેલ્લા કેટલાક દિવસોથી આ નોંધ્યું હશે. માનસિક થાક, ભય, મૂંઝવણ અથવા વારંવાર વિચિત્ર અનુભવો. આ બધા સપના આવવાની ફરિયાદના સંકેતો છે કે તમે કોઈ નકારાત્મક શક્તિના પ્રભાવ હેઠળ છો. તમારા ઘર, શરીર અને આસપાસ દોડવું, ભારેપણુંની લાગણી ચાલુ રહે છે અને તેનું કારણ એ જ છે નકારાત્મક ઉર્જા એવી વસ્તુ છે જે ધીમે ધીમે તમારા જીવન પર કબજો જમાવે છે. જીવનના પાયાને હલાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આપણા જ લોકોમાં નાની નાની બાબતો પર ઝઘડા થાય છે. એકબીજાથી અંતર સફળતાને સતત દૂર લઈ જાય છે. જાઓ અને તે કોઈ દેખીતા કારણ વગર થાય છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે કોઈ નકારાત્મક નથી શક્તિ તમારા જીવનમાં દખલ કરી રહી છે. પણ ડરવાની કોઈ જરૂર નથી. આ વિડીયોમાં હું તમને આનો ઉકેલ જણાવીશ. બસ આપીશ. વિડીયો ધ્યાન અને આદર સાથે સાંભળો. તેને બિલકુલ હળવાશથી ન લો, કારણ કે જો તમે તેને અવગણશો તો તમે અજાણતા તમારા જીવનને જોખમમાં મૂકવું. અધૂરી માહિતીથી મોટું કંઈ હોઈ શકે નહીં. કોઈ ખોટ ન હોઈ શકે અને આપણે ક્યારે અધૂરા નહીં રહીએ. અમે દરેક વસ્તુ વિશે માહિતી આપવાના નથી. તે તમારી સમક્ષ લાવશે જેથી તમે તમારી જાતને અને આપણા પરિવારને આ ભયથી સુરક્ષિત રાખી શકીએ છીએ. હું તમને હમણાં જ વિનંતી કરું છું કે કૃપા કરીને વિડીયો નીચે જાઓ અને જય માં કાલી બોલો. જ્યારે તમે તે પૂરા દિલથી કરો છો ત્યારે લખો તો પછી માતા ભદ્રકાળીના ખાસ આશીર્વાદ તમારા પર છે.
આ શબ્દો જે નીચે પડે છે તે ફક્ત શબ્દો નથી, તેઓ નકારાત્મક શક્તિઓમાંથી ઉર્જા આવે છે. જ્યારે તમે તમારી માતાને પૂરા હૃદયથી પ્રેમ કરો છો ત્યારે તે તમારું રક્ષણ કરે છે. જ્યારે તેને બોલાવવામાં આવે છે ત્યારે તે ક્યારે કોઈને ફોન કરતો નથી. માતાની કૃપા તમારા જીવનને ક્યારેય નિરાશ કરતી નથી. શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ હશે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમે ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ, કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવો, આયકન પણ દબાવો જેથી તમે આવા જોઈ શકો મહત્વપૂર્ણ માહિતી સમય પર ઉપલબ્ધ છે. કેટલાક લોકો અમને પૂછે છે કે અમે તમારા જીવનને કેવી રીતે સારું બનાવી શકીએ, આપણે તેને કેવી રીતે બદલી શકીએ. આપણો જવાબ સ્પષ્ટ છે, અમે તમારું જીવન બદલી શકતા નથી પણ તમે તેને બદલી શકો છો. તમે ચોક્કસ મને સાચો રસ્તો બતાવી શકો છો. જ્યારે તમે પગલાં લો છો ત્યારે પરિવર્તન આવે છે. અમે ફક્ત એ અરીસો છીએ જેથી તમે તમારું વાસ્તવિક ચિત્ર, તમારો રસ્તો જોઈ શકો. નિર્ણય હવે તમારા હાથમાં છે. સંપૂર્ણ શ્રદ્ધા અને પ્રામાણિકતા સાથે જો તમે અમારા દ્વારા સૂચવેલા પગલાંનું પાલન કરો છો તો વિશ્વાસ રાખો, તમારું જીવન ચોક્કસ બદલાઈ જશે. તે આવશે. અને આપણે આ ફક્ત આ રીતે નથી કહી રહ્યા, આપણી પાસે છે. મને હજારો લોકોના અનુભવો પરથી ખબર પડી છે કે આ પગલાંથી જેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અમે તમને ફક્ત આશા જ નહીં પણ એક આપણને સાચો રસ્તો બતાવનાર હું માનું છું કે જો તમે આ બાબતો શીખી લીધી હોય તો જો તમે તેને અપનાવશો તો તમારું નસીબ પણ ઉજ્જવળ બનશે. આજે અમે તમને આવી જ એક ખાસ માહિતી આપવા જઈ રહ્યા છીએ જે કદાચ તમારા જીવનની સૌથી સારી વાત છે. આ એક મહત્વપૂર્ણ બાબત સાબિત થઈ શકે છે. તે કોઈ મામૂલી બાબત નથી. આ સંકેતો છે કે બ્રહ્માંડ પોતે જ તમને હવે તે સમય આપી રહ્યું છે. સમય આવી ગયો છે જ્યારે તમારી રાશિ સૌથી શક્તિશાળી હશે. હવે તે દોડથી તમારું નસીબ બનશે. તે ક્યારેય ન અટકતા ઘોડા કરતાં વધુ ઝડપથી ચાલશે. ના, અને આનું કારણ મહાદેવના આશીર્વાદ છે. હા, ભગવાન શિવે પોતે જ તમારું ભાગ્ય નક્કી કર્યું છે. આ મારા પોતાના હાથે લખેલી રેખાઓ છે. સમગ્ર બ્રહ્માંડમાં ભાગ્ય સૌથી ઊંચું છે અને આ ફેરફાર ખાસ માનવામાં આવશે. તેથી તે એટલું અદ્ભુત હશે કે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. કેટલાક લોકોને ખૂબ જ આઘાત લાગશે કે તેઓ માનશે નહીં કે આ બધું તમારું છે. જીવનમાં આવું બને છે પણ આ તો છે જ, તે સત્ય છે અને તે જ અમે તમને કહેવા માંગીએ છીએ. અમને લાગે છે કે શેર કરવું એ આપણી ફરજ છે. આ વિડિયો એક ક્ષણ માટે પણ ચૂકશો નહીં કારણ કે તેમાં છુપાયેલી વસ્તુઓ તમારું ભાગ્ય નક્કી કરશે. માતા રાણી સંપૂર્ણપણે બદલાઈ શકે છે અને મહાદેવની કૃપાથી હવે તમારા જીવનમાં આવી ઘટનાઓ બનશે. ચમત્કારિક ઘટનાઓ બનવાની છે એ લોકોને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જે ક્યારે તમારી વાત સાંભળવા પણ માંગતો ન હતો. હવે જે લોકો આજ સુધી તમારી વાતો સાંભળે છે હું તમને અવગણતો હતો, હવે મારું માથું તમારી સામે છે. તમને નમન કરવાની ફરજ પડશે કારણ કે હવે તમારા તારાઓ કોઈ ચમત્કાર કરવાના છે. મની સ્ક્રિપ્ટ જેવું લાગે છે પણ આ તમારી સાચી વાસ્તવિકતા હશે. કુંડળીમાં જબરદસ્ત પરિવર્તન થવાનું છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારું નસીબ બદલાશે અને મહાદેવ અને માતા રાણીની અનંત શક્તિ કૃપા હવે તમારા જીવનમાં એકમાત્ર રહે. જેઓ માટે ફક્ત ખુશીની ક્ષણો જ રહેશે. તમારી સફળતાની ઈર્ષ્યા હતી જે તમારી પ્રગતિ માટે જવાબદાર હતી. આ જોઈને તેઓ પહેલા ચીડાઈ જતા હતા, હવે તેઓ રાખ થઈ ગયા જશે કારણ કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક એવો વળાંક આવશે જે આ સમયે તમારી ગતિ અનેક ગણી વધારશે. આ એક નવા અધ્યાયની શરૂઆત છે, એવી વાર્તા જેમાં ફક્ત સફળતા અને સંતુલન જ છે. તેથી આ સમગ્ર વિસ્તારમાં સમૃદ્ધિનું સ્થાન હશે. વિડિયો ધ્યાનથી જુઓ અને આ શુભકામનાનો આનંદ માણો. હવે તમારા હૃદયથી સમાચાર સ્વીકારો, તમારી ખુશી બમણી થવા જઈ રહી છે અને આનું મુખ્ય કારણ મહાદેવ અને માતા રાણી છે.
આગામી 24 કલાક માટે ખૂબ જ અમૂલ્ય આશીર્વાદ મહત્વપૂર્ણ છે, કારણ કે એક મહાન શક્તિ એ છે કે દૈવી ચેતના તમારા ધામ તરફ આગળ વધી રહી છે. જ્યારે તે ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરે છે પછી તમારી બધી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. યાર સુધી તમે જે દુઃખ સહન કર્યું છે તે બધા દૂર થઈ જશે. તમે પડકારોનો સામનો કરતા રહ્યા તે બધા તમારા છે. તમારું જીવન હવે અંત તરફ આગળ વધી રહ્યું છે, સ્મિત કરશે અને તમારું નામ નવી ઊંચાઈઓ સુધી પહોંચશે. આ વિડિયો ચમકવા લાગશે. તે ફક્ત એક સંદેશ